वाति वात समिन्धे वह निर्दत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगतां मंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् श्री स्वामिनारायणोऽयम्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। सुरेन्द्रनगरना અને આજુબાજુમાંથી આવેલા તમામ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા અને એમણે ભક્તિનો માર્ગ જે હતો એ વિશેષ જાગૃતિ રૂપે આપણને આપ્યો। નિયમ ધર્મ યુક્ત સત્સંગ, દિવ્ય સત્સંગ, ભક્તિમય સત્સંગ, કંઈક અલૌકિક રીત આપણને આપી। અને અત્યારે આપણે જે ભેગા થયા છીએ એ મહારાજે પદ્ધતિ નથી આપેલી, પણ ઊભી કરવી પડી છે। અને જો અત્યારે આ ભક્તિ પર્વમાં ન જોડાઈએ તો એને પછીનું પર્વ જે ચાલી રહ્યું છે એને કયું પર્વ કેવું એનું નક્કી જ નથી। એટલે બધા ભરવાડ પોતપોતાના ઘેટાના ટોળા હાચવી રાખે અને આ કેસરી છે એને હાચવાના છે। શિલનિધિ સમયે દાખલો કર્યો, બાકી આ તો પાંજરા તોડીને વયા જાય એવા છે। અને છતાં 11 વાગ્યા પછી લાભ લઈ લેશે પાછા કે આપણે ગામને આંગણે ગંગા આવી છે, હવે નાઈ ન લઈ, નાઈને જ કાંઈ નહીં, આચમન તો કરી લઈએ। પણ ભગવાન સ્વામિનારાયણે અતિ કૃપા કરીને એક ભક્તિ કથા વાર્તા રૂપે આપણને આપી। રામાયણમાં કહેલું જ હતું કે પ્રથમ ભક્તિ સંતન કા સંગા, दूसरी भक्ति मम कथा प्रसंगा। બ્રહ્માનંદ સાહેબના કીર્તનમાં પણ કહ્યું કે સંત સમાગમ કીજો નિશ દિન સંત સમાગમ કીજો, અંતર કપટ મેટ કે આપણે લેવું ન કુમને દીજો નિશ દિન સંત સમાગમ કીજે। એટલે સંત સમાગમની વાત તો કરેલી જ, અને સમાગમે કરીને કામ કેવું થાય છે એ વાત અરલામૃતમાં કરી છે। એ આપણે થોડુંક સમજી લઈએ। અને હરલામૃતમાં એવી વાત કરતા કહી છે, એમાં ભગવાન સ્વામિનારાયણ એક કથાને ઉત્તમ પ્રકારની એક દેવીની ઉપમા આપવામાં આવે છે અને આપે છે અને કહે છે કે દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિશે રીત નવાય જેવી। આહાર તો કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહીં તો મરે છે। દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિશે રીત નવાય જેવી। આહાર તો કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહીં તો મરે છે। ઉત્તમ પ્રકારની એમની દેવી એક જોઈ, એની દેવી કાનથી આહાર કરે છે, આવી એક વાત કરે છે। પણ આગલી પંક્તિ જે હવે કહેવામાં આવે છે એની બહુ જ સમજવા જેવી છે। અને એમાં કહે છે કે હતા જનો જે જગમાં કુકર્મી, હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી। હરી કથા જે ન સુણે જ કાન, તેને પ્રભુનું નવ થાય જ્ઞાન। શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય। હરી કથા જે ન સુણે જ કાન, તેને પ્રભુનું નવ થાય જ્ઞાન।
આમાં એ વાત કરતા કહે છે કે હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. બહુ જ સમજવા જેવો આ પ્રસંગ છે. આપણે કોઈ કુકર્મી નથી અને છતાંય કથા સાંભળીએ છીએ. એ પણ સમજવા જેવું છે કે કુકર્મી હોય ને એ પણ પવિત્ર થઈ જાય તો પવિત્ર હોય. હરિચરિત્રામૃત સાગરની અંદર તો ભગવાન સ્વામિનારાયણના સંતો આધારાનંદ સ્વામી એક ગ્રંથિત કરેલા પ્રસંગની અંદર એવું લખાયેલું છે કે પશુ ને પામર જેવો જીવ હોય એટલે કે મનુષ્યના ધર્મ ન હોય. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મે તત્પશુભી નરાણમ ધર્મ હિતેશમ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાના. ધર્મ વિનાનો મનુષ્ય લોકની વેદની કુળની મર્યાદાને લોપીને વર્તો પ્રથમના 18ના વચનામૃતમાં મહારાજે બીજા પેરેગ્રાફમાં વાત કરી એ પ્રમાણેનો મનુષ્ય પણ સંત સમાગમમાં આવે તો એ દેવતુલ્ય બની જાય છે. એટલે ભગવાનની કથા વાર્તાની અંદર જે તાકાત રહેલી છે, ભગવાનના ચરિત્રની અંદર જે તાકાત રહેલી છે, ભગવાનના ભક્તોના સમાગમની અંદર જે શક્તિ રહેલી છે એ વાત કરે છે. હતા જનો જે જગમાં કુકર્મી. ભગવાન બુદ્ધ ચાલ્યા જતા હતા વનમાં અને ત્યાં અંગુલીમાલ નામનો લૂંટારો મળે છે અને એ લૂંટારો બહુ વિચિત્ર પ્રકારનો હતો. જેમ કે આપણે આ લોકમાં બધાને શોખ હોય જુદી જુદી પ્રકારના. એક જગ્યાએ પધરામણી અમે ગયા હતા, અહીંયા કોઈક બાજુનું જ ગામ છે, 20-22 વર્ષ પહેલાં. તે છોકરાએ ઓલા બાકસની સાપુ બધી ભેગી કરી લીધી, આટલી બધી થપ્પી બધી. કાકાભાઈનું ગામ રોજગામાં આવી ગયા હતા 1982ની સાલમાં. તો એક છોકરો ત્યાં હતો ને એની કોકાકોલાના ઢાંકણા જ નકરા ભેગા કર્યા હતા, ડોલ ભરીને ભેગા કર્યા. જ્યાં જઈને બસ સ્ટેન્ડમાં કોકાકોલાનું ઢાંકણું કે સોડા બાટલું ઢાંકણું ભળે ને એ લઈને ખિસ્સામાં નાખે. એને એનો શોખ હતો. ધંધુકામાં એક ભાઈને પિત્તળના દૈશ્યને વિશ્યા ભેગા કરવાનો શોખ હતો, ડોલ ભરીને ભેગા કર્યા. એટલે બધાને જુદી જુદી પ્રકારના શોખ હોય છે. ગોંડલમાં એક ભાઈ હમણાં આવ્યા હતા, એના 3-3 ફૂટના લાંબા વાળ છે, વાળ લાંબા રાખવાનો શોખ. બધાને જુદી જુદી પ્રકારના શોખ હોય. એક ભાઈ મને મળ્યા હતા, દાંત રંગેલા હતા, એના દાંત રંગવાનો શોખ. જુદું આવું બધું ભાત ભાતને જાત જાતનું. હિતેશ કરીને એક છોકરો ગોંડલમાં રહે છે, એને કબૂતરને સસલા ભેગા કરવાનો શોખ. જેટલા કબૂતરા ભાળે ને બધી લાવ્યા જ કરે, પાળે. કબૂતરા સસલા એને બે જ ગમે બસ. ભરવાડને શોખ હોય તે સ્વાભાવિક છે ઘેટા બકરા ભેગા કરવા. ખેડૂત હોય જમીન ભેગી કર્યા કરે, બ્રાહ્મણ પુસ્તક ભેગા કર્યા કરે, ભરવાડ ડોબા ભેગા કર્યા કરે. દરેકને અંગ પ્રમાણે બધું થયા કરે. અંગુલીમાલને એવો શોખ હતો, જંગલમાં કોઈ માણસ મળે તેને આંગળા કાપી અને માળા બનાવીને ગળામાં પહેરવાની, આવો શોખ હતો. આંગળા કાપી નાખે દશા શું થાય માણસ એની. તમારી નીલકટરથી નખ કાપતા કાપતા થોડોક વધારે કપાઈ ગયો હોય તો કેવી તકલીફ પડે 2-3 દી સુધી. એ કે સારું વધારે કપાઈ ગયો, એમાંથી કંઈક ઝપટમાં આવી ગયો, પગે બધે ભટકાણા, હાથે કંઈક વાગ્યો, નખ ઉખડી ગયો હોય ત્યારે બહુ મુશ્કેલી પડે છે. તો આંગળી કાપી નાખે શું દિશા થાય? અંગુલીમાલ એવો હતો, આંગળી કાપી નાખે એટલે કાંડા કાપી નાખ્યા બરાબર જ થયું. પણ ભગવાન બુદ્ધના યોગમાં આવ્યો અને 1 નંબરનો ભક્ત બની ગયો ઉપદેશથી. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. હરી કથા જે ન સુણે જ કાન, તેને પ્રભુનું નવ થાય જ્ઞાન. 1 નંબરનો ભક્ત બની ગયો. આ ભગવાન બુદ્ધના વખતનો પ્રસંગ છે. પરંતુ આપણે બધા જ ભાગવત મહાભારત ને રામાયણની કથા સાંભળનારા વિમુક્ષો બેઠા છીએ, જે આપણને રામાયણની ભેટ આપી
એ તુલસીદાસજી મહારાજ એ કેવા હતા? વાલ્મીકી ઋષિ એ કેવા હતા? તો વાલીઓ ભીલ હતો પહેલા તો, પણ સમાગમ થયો એટલા માટે કીધું કે એક ઘડી આધી ઘડીને તાકી પુનિત આજ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ, કરોડો જન્મના પાપ બાળીને ભસ્મ કરી નાખે એટલી તાકાત સંતમાં રહેલી છે. પણ ખાલી ભગવા ચિંથરા પહેરીને ફરતા હોય એવા સંતની વાત નથી. જગતની અંદર એવા તો કેટલાય ફરે છે, અંગ ભસ્મ ઘસે છે, જૂઠ જટા ગળ માળ તિલક તને ચટાપટામય કામ ક્રોધ મદ મોહ ઘટા, એની વાત નથી કરતા. પણ બ્રાહ્મણની અંદર કીધું છે કે એસે સંત ખરે જગ માહી ફરે સાચી શીખવે રામ કુરીત કુંજી પર પાર સોઈ પર બ્રહ્મ બજાવે. તુલસીદાસજી મહારાજે રામાયણની અંદર પણ વાત કરેલી છે કે કનક કાંતા વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તેસુ દ્વિભુજ પરમેશ્વર. આગળ વાત કરતા એ પણ કહ્યું છે કે રામચંદુ ઘન સજ્જન ધીરાન ચંદન તરુહરી સંત સમીરા મોરે વન પ્રભુ અસબિશ્વાસા રામ કર અધિક રામ કર દાસા. ભગવાન જેની અંદર અખ્યાન રોમે રોમની અંદર રેલા હોય એવા જે સંત છે એનો સમાગમ થાય તો એ જીવમાંથી શિવ કરી નાખે, બ્રહ્મ ભાવને પમાડી દે. એટલા માટે કહે છે કે હતા જનો જે જગમાં કુકર્મી કથા સુણ્યાથી જ થયા સુધર્મી. જે કાંઈ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે, આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે, એ કથા વાર્તા એ કરીને થાય છે. અને એ કથા વાર્તા આપણે 9 દિવસ સુધી ભક્તિના સ્વરૂપમાં સાંભળી રહ્યા છીએ. કારણ કે શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે. શ્રીમદ ભાગવતમાં કીધું છે, શ્રીમદ ભાગવતમાં બહુ જ જાણીતો અને બહુ જ પ્રખ્યાત થયેલો પ્રસંગ ધંધુકારીનો છે. ધંધુકારી અવગતિને પામેલો હતો એટલે એના ભાઈ જે ગોકર્ણ હતો એમણે બધા ઋષિમુનિઓને પ્રશ્ન પૂછ્યો કે મારા ભાઈનું મોક્ષ કેમ થાય, કલ્યાણ કેમ થાય. બહુ જ બધે ફર્યો અને પ્રશ્ન પૂછ્યા. ત્યારે કોઈકે એવું કહ્યું કે ભાઈ અમને તો આની કાંઈ ખબર નથી, આનું કલ્યાણ કેમ થાય. પણ સૂર્યનારાયણ રોજ સવારમાં રથ લઈને નીકળે છે ને એને ઊભા રાખીને પૂછી જોતું આ બને ખરું. પણ ગોકર્ણ સામાન્ય નહોતો, સૂર્યના રથને ઊભો રાખી દીધો. ગોપાળાનંદ સ્વામી જેમ ગ્રહની ગતિ અટકાવી દીધી એમ સૂર્યના રથને ગોકર્ણે ઊભો રાખ્યો. અને ગોકર્ણ સૂર્યનારાયણ દેવને પૂછે છે કે મારો ભાઈ અવગત્ય પામ્યો છે, ભૂત યોનિને પામ્યો છે, કુકર્મી હતો, દુરાચારી હતો, પાપાચારી હતો, ભ્રષ્ટાચારી હતો, વ્યભિચારી હતો અને અવગતિને પામ્યો છે, વાસનિક હતો. એનો મોક્ષ કેમ થાય, એનું કલ્યાણ કેમ થાય, એ સુખી કેમ થાય. ત્યારે ભગવાન સૂર્યનારાયણ એને કહે છે કે શ્રીમદ ભાગવતની કથા તું એને સંભળાવ. ભાગવતની કથામાં બધા ભક્તોના આખ્યાનો છે એ તું સંભળાયો. અને ગોકર્ણે એ ભાગવતની કથા સુખદેવજી મહારાજ પાસે એ બેસાડે છે. સુખદેવજી મહારાજ કથાના એક પછી એક ભગવાનના ભક્તના પ્રસંગો કહે છે. એક પહેલો સ્કંદ, બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ, ચતુર્થ સ્કંદ, પંચમ સ્કંદ, એક પછી એક સ્કંદ બધા ભક્તોના આખ્યાનો આવે છે. કેવી રીતે ભક્તિ કરવી એના આખ્યાનો આવ્યા. પંચમ સ્કંદની અંદર તો 28 પ્રકારના નરકની વાત આવી, 20 પ્રકારના નરક ઓર્ડિનરી અને 8 પ્રકારના નરક એક્સ્ટ્રા ઓર્ડિનરી. વિશિષ્ટ લક્ઝરી શિષ્ટ મંદિર છે બધી. વીઆઈપી જનરલ માણસને જનરલ હોય, વીઆઈપીને વીઆઈપી એટલે એ રીતનું છે ત્યાં. કે એ મોટા પાપ કરતો હોય. ખંડેરાવ રોજમાં કેટલા પાપ કરે. ગુણાત્યા સાંઈની વાતોમાં લખ્યું છે કે નાનો માણસ આખી જિંદગીમાં ન પાપ કરે એટલો ખંડેરાવ એક દિવસમાં પાપ કરતો હોય. એટલે આ પ્રકારની વાત થયેલી છે. એટલે એની ભાગવતની કથા સંભળાવી અને એ કથા સંભળાવી પ્રેત યોનિને પામેલો ભક્ત જીવ એ મુક્ત પંક્તિમાં ભળી ગયો. એટલે ભગવાનની જે કથા, ભગવાનનો સંબંધ, ભગવાનના શાસ્ત્ર સાંભળવા કે દર્શન કરવા એમાં કલ્યાણ રહેલું છે. ભગવાન સ્વામિનારાયણના સંત મુક્તાનંદ સ્વામી ગામડે ગામડે ફરતા હતા, જનને ઉપદેશ આપતા હતા. ભગવાન સ્વામિનારાયણે કીધું હતું કે હે સંતો, ગામડે ગામડે વિચરણ કરીને સમાજની અંદર રહેલું જે દૂષણ છે, પાપ છે, એને તમે દૂર કરજો. વિષય વ્યસન અને વહેમમાં ફસાયેલા જે ભક્તો એને વિષય વહેમ અને મુક્ત અને વિષય વ્યસન અને વહેમથી મુક્ત કરજો. વ્યસન મુકાવજો. આજકાલના વહેમ બધાને હોય છે, કુંડાળામાં પગ પડી ગયો એટલે કાંઈક થઈ જાય. અને આજના વ્યસનો બીડી, ગુટકા, મસાલા, દારૂ ને ડ્રગ્સ સુધી પહોંચી ગયેલા.
એ ભગવાન ભજવા નથી દેતા. એટલે સંતો ગામડે ગામડે ફરતા અને બધાને ધર્મનો ઉપદેશ કરતા. અને તમારા પાડોના ગામમાં, લીંબલી ગામમાં એ કથા કરતા હતા. અને હગરામ નામનો વાઘરી એણે કથા સાંભળી. આહા હા! અને આ કથાએ જાદુ કર્યો. બાકી આપણે બધાએ આ કાઠિયાવાડની કહેવત છે, વાઘરી કુદે વૈષ્ણવ થાય નહીં. અને આને કંઠી પહેરી, પણ લોકોને વિશ્વાસ આવે નહીં, કારણ કે એ હતો વઢવાણ બાપુના અને એ બધા દરબારોના. જરૂર હોય ને શિકારી કૂતરાની તે જંગલમાં પકડીને લાવતો અને રાજાને આપતો. આ એનો બિઝનેસ હતો. અને એ હગરામે કંઠી પહેરી, ગળામાં કંઠીને, હાથમાં તુલસીની માળા, કપાળમાં ઉદ્ભવપૂર્ણ તિલક કર્યું. ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજનું ભજન કરવા લાગ્યો. છઠક્ષરી મંત્ર મહાસમર્થ, તેથી થશે સિદ્ધ સમર્થ, અર્થ સુખી કરે, સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા માંડ્યા. એ મંત્ર, કાળા નાગનું ઝેર ઉતરી જાય એવો મંત્ર, અને એ વિશે ઉડી જાય એવો મંત્ર એ ભજવા માંડ્યો. એનું અંતઃકરણ પલટાવા માંડ્યું. હો ભાઈ, એને જે વિષયના જે વમળો હતા એમાંથી નીકળવા માંડ્યો. અંતરમાં શાંતિ થવા લાગી, સાત્વિકતા આવવા લાગી. અને એને કોઈનું બુરું ન કરવું, કોઈની ક્યારે અનીતિ ન કરવી, દુરાચારી ન કરવી, પાપાચાર ન કરવો, આ બધાને વિચારો આવવા લાગ્યા. અને મુક્તાનંદ સ્વામી એને વાત કરેલી કે આ પૃથ્વી પર ભગવાન અનંત જીવોનું કલ્યાણ કરવા માટે અક્ષરધામના અધિપતિ અહીંયા પૃથ્વી પર મનુષ્યના સ્વરૂપમાં ધારણ કરીને આવ્યા છે. કારણ કે બીજા બધા તો કાર્ય કારણ અવતાર છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ પોતાના હસ્તાક્ષરમાં લખ્યું છે કે દૂસરા તો કાર્ય કારણ અવતાર है, लेकिन मेरा अवतार तो मूल अज्ञान के नास्ते वास्ते परब्रह्म पुरुषोत्तम नारायण हम मनुष्य जैसा बन्या हुआ हूँ. આ વાત લખેલી છે. બીજો અવતાર તો એના માટે, પણ છતાં લોકોને ખબર નહોતી એટલે ગમે એવું ભાંગરો વાટતા હતા. એટલે ભાંગરો વાટે એટલે ખબર છે ને, કાંઈ ખબર ન હોય ને વાટ્યા કરે. હવે ગામમાં હાહલું મરી ગયેલું નીકળે અને વાત કરે દીપડો મરેલો મળ્યો. વાત ક્યાં હોય? રસ્તા પર કદાચ કોઈક સાયકલ લઈને જતો હોય, કોઈકના ઘરમાં ઉંદરડું મરી ગયેલું નાખ્યું હોય, એ વાત બહાર જાય. આગળ જતા ત્યાં તક મોટો હાથી મરેલો મળ્યો. વાતનું વચ્ચે ચર્ચાય. એટલે લોકોને તો કઈ ખબર જ નથી જગતમાં. આ ભગવાન સ્વામિનારાયણ બધા અવતારોએ, દેવતાઓએ સ્તુતિને પ્રાર્થના કરતા એ ભગવાન પૃથ્વી પર પ્રગટ થયા. અને ભગવાને પોતે પણ કીધું કે દૂસરા અવતાર તો કાર્ય કારણ અવતાર है, लेकिन मेरा अवतार तो मूल अज्ञान के नास्ते वास्ते परब्रह्म पुरुषोत्तम नारायण हम मनुष्य जैसा बन्या हुआ हूँ. પણ લોકો તો ભેગા થયા એટલે એ લોકોએ તો શરૂ કરી દીધું. એ કે સ્વામિનારાયણ છે ને એ તો કામણ કુમળ વાળો છે. સ્વામિનારાયણ છે ને એને તો બાબરો ભૂત સાધ્યો છે. સ્વામિનારાયણ છે ને એ તો મોચી છે. હવે કાંઈ ખબર નહોતી લોકોને. અને વાત બધી પ્રસરણ કરી એ કે મોચીના ભજન કરાય. આવું ચાલુ થઈ ગયું જગતમાં. સમજણ વગરના આંગલા પિંજણ પબેડા ખાય, સિસોડો સ કરે, ર બધો કુંડીમાં જાય, સિસોડો કોરો કડાક રહે. તે આપણા વડતાલના દલપતરામ કવિને કોઈ કે જેને કાન ભંભેરણી કરી. એ કે તમે સ્વામિનારાયણ છો? એ કે સ્વામિનારાયણમાં સીધ ને ભળીએ, સ્વામિનારાયણમાં સીધ ને ભળીએ. નીત ઉઠીને નાવું ભળીએ નહીં પેલા ભફાક્યામાં કે નાયા વગરનું હવારના પોરમાં ખાવું. બધો ખાણ ખાતો એમ હવારના પોરમાં બેસી જાય. એટલે દલપતરામને આવું કીધું કે કેમ? એ કે સ્વામિનારાયણ તો મોચી છે, સ્વામિનારાયણ મોચીની કામ માળા ફેરવાય? મોચીને અડીએ તો હાથ ધોવા પડે, નાવું પડે. મોચીને સમારને એને અસ્પૃશ્યતા બહુ હતી એ વખતના જમાનામાં. દલપતરામ કવિએ જવાબ આપી દીધો કે મોચી છે, પણ તને ખબર છે કેવા મોચી છે? એ કે એ ખબર નથી. બ્રાહ્મણમાં 10 પ્રકાર આવે છે: નિજ બ્રાહ્મણ, બ્રાહ્મણ, વિષાદ બ્રાહ્મણ, નિષાદ બ્રાહ્મણ, મલેચ્છ બ્રાહ્મણ, એવા બધા બ્રાહ્મણ ભાગવતમાં લખેલું છે. બ્રાહ્મણ બેઠા હોય તો માફ કરજો, બ્રાહ્મણના પ્રકાર ગણાય છે. પણ દલપતરામ કવિએ કીધું એને એમ કે આવી પ્રકારના મોચીના વક્કલ હશે. એમ પટેલમાં હોય ને, કડવા પટેલ, લેવા પટેલ, કોળીમાં હોય તલબદા કોળી,
ગામે તળપદા કોળીને વેડવા, ચુવાળિયા કોળે, આ વાઘરીમાં બે હોય, વેડવા વાઘરી ને ગામેતા વાઘરી. તમે તમારી બાજુ એને ચુનારા કહે છે, ચુનારા કે ને એ પૂજારી સ્વામીને કહો છે, ચુનારા કે ને ચુનારા એ વેડવા વાઘરી કહેવાય આ બાજુ. હા બસ એમ તમારે ત્યાં ગામના સીમમાં છે રૂપલો કરીને છે, એને મેં કંઠી પહેરાવેલી છે. એના છોકરા મંદિરે આવતા ને એના લુગડા અપાવતા. હવે તો લોકોને ખબર વગરનું બોલ કરે કે સ્વામિનારાયણ તો મોચી છે ને, મોચીની કંઠી ન પહેરે ને મોચી પાસે જવાય ને, આપણે કાંઈ મોચી નથી ને. પણ દલપતરામ કવિએ કહી દીધું, ભાઈ મોચી છે તું જાણે છો કેવા મોચી છે? એ કે ના, કે હું તને કહું સાંભળી લેતી મોચી કેવા છે કે ચામડાના પૂતળા રચે છે, ચતુરાઈ કરીને ચામડાના બળદ અને બકરા બનાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો રોજ જૂના ભાંગી જતા જાય, નવા નીપજાવે છે, ચામડાની ગાયો બેચો શુદ્ધ દૂધ દોવા દે છે, ચામડાના પોપટ અને રાણીઓ પઢાવે છે. કેવું ચામડાનું કામ કીધું દલપતરામ માને મેલી માનું છે, મોટા દેવ મોચી ને મોટા લોકો જેના માલની સંભાળ રાખે ભૂપતિના ભૂપતિ હત્યાના કાર ભારી છે ને, કેવું ચામડાનું કામ કીધું દલપતરામ માને મેલી માનું છે, મોટા દેવ મેચને ચામડાનો માળો માચવાળો રુધિરવાળો કાચ જોડે કેમ ઘાલ્યા આર કોચીને હાલે ચાલે હમ ગાલે ભાલે લડે ભેર પાડે પ્રોઢે જેવા પર્વતને પાડે ટોચીને, કેવું ચામડાનું કામ કીધું દલપતરામ માને મેલી માનું છે, મોટા દેવ મેચને. જેની જોતા ગામું ગામ પેઢીઓ છે ઠામું ઠામ, ચામડાના ધંધાવાળો વડો ને વેપારી છે, જૂના ચામડાના ચકચોરે ચોરા કરે તે ચોરાના તાજા રહેશે એવી હોશિયારી છે. આ પ્રમાણે જયારે એની વાત કરી કે આ મોચી કેવા છે કે ચામડાના પૂતળા રચે છે, ચતુરાઈ કરી ચામડાના બળદ બનાવે. અને ઓલો સ્ટેજ ઉપર હમણાં લઈને આવ્યો હતો ને કોકની ઉશીની બકરી, આમ તો બજારમાં પકડી આવ્યો હોય છે, ચામડાની બળદ અને બકરા બનાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો રોજ જૂના ભાંગી જાય તો નવા નીપજાવે છે. આશ્ચર્યની વાત એ છે કે જેની જોતા ગામો ગામ પેઢીઓ છે ઠામોઠામ, ચામડાના ધંધાવાળો વડો ને વેપારી છે, જૂના ચામડાના ચેકચૂરે ચોરા કરે તે ચોરાના તાજા રહેશે એવી હોશિયારી છે ભગવાનની હોશિયારી. અને પછી કીધું કે હાડકાનો માળો માંસવાળો રુધિરવાળો રચ્યો, અને આવા મોટા 2 ફૂટના માલિકા હાડક્યા નાખ્યા છે. ટેભું ન જણાય કેમ ઘારી હાર કોચીને શીવું કેમ નો હાલે ચાલે ભાળે લડે ધમાલ બોલાવે. એની તો વાત કરાય નહીં, હું કરે આ પૂતળા તો ભાતના કામ કરે. આવા પૂતળા બનાવ્યા. એ કે આવું બનાવ્યું હોય ને મોચી ન કહેવાય. ત્યારે દલપતરામ કવિએ કીધું કોડા હું ઈ તને કહું છું, એને મોચી ન કહેવાય, ભગવાન કહેવાય. સર્વ અવતારના અવતારી અનંતકોટી બ્રહ્માંડના શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત ઉદ્ધવજી, અને એ ઉદ્ધવજીએ બીજો અવતાર ધારણ કર્યો હતો, એનું નામ રામાનંદ સ્વામી હતું. રામાનંદ સ્વામી કચ્છ ભુજની અંદર ભક્તોને ઉપદેશ આપવા ગયેલા, ને એ વખતે એને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ પ્રભુ વર્ણી વેશે વન વિચરણ કરતા લોજમાં આવ્યા છે. અને એ વખતે ભક્તોને ઉપદેશ આપીને કીધું કે જાઓ એ ભગવાન આવ્યા છે. એ કે ભગવાન જેવું લાગતું નથી, વર્ણી જેવા લાગે છે. એ કે ભગવાન છે. એ કે કેવા છે? એકબીજાને ભક્તોને સંશય થયો. ત્યારે એને કીધું કે આ છે અવતાર નાય અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી, આવા મોટાના દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી. એટલે આ પ્રકારની વાત એને સમજાઈ ગઈ, બ્રહ્માનંદ સ્વામીએ સમજાવેલી. અને એ વાત આપણા ગામના પાડોશી લીંબલી ગામના હગરામ વાઘરીને સમજાણી કે આ ભગવાનના સંત સ્વામિનારાયણ ભગવાનના સંત મુક્તાનંદ સ્વામી આપણને જે વાત કરે છે એ સાચી વાત છે. એટલે એમણે ભગવાનનો આશરો કર્યો, હાથમાં પાણી લીધું, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નસ્મિ આમ કરીને શ્લોક બોલીને સંતોએ કંઠી પહેરાવી. અને સંતોએ એટલું જ કીધું કે હગરામ અત્યાર સુધી જે કરેલા તારા કર્મ માત્ર બાળીને ભસ્મ કરી નાખ્યા, કારણ કે ભગવાનનો આશરો કર. વરુણદેવની સાક્ષી તને કંઠી પહેરાવીએ છીએ અને તારા પાપ બાળીને ભસ્મ કરીએ છીએ, પણ હવે નવા નહીં કરતો. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર ધર્મ સ્થાપ્યો છે, તેનું ભજન કરજે. અને ભગવાન જ્યારે જ્યારે અધર્મ વ્યાપે પૃથ્વી ઉપર ત્યારે ધર્મના સ્થાપન માટે આવે છે. માટે ધર્મમાં રહેજે. અને ભગવાને એ ધર્મ પ્રવર્તાયો છે. પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે. રાજ અક્ષરનો વાસી વાલો આવ્યા વખતે નવખંડ ધરતીમાં સ્વામી સતરાયા ચાલે, બાયો દીકીને ભાઈઓ છેટેરા ચાલે. આ પ્રકારની વાત મુક્તાનંદ સ્વામીએ કરી કે આપણે ભાઈને ભેગા ગરબા લેવાય નહીં. કોકની દીકરી ને કોકનો દીકરો ને કોકની બાયડી ને કોકનો ભાઈડો દાંડિયા ભેગા ભટકાડે હાલતા હશે. ભગવાન સ્વામિનારાયણ જુદું પાડ્યું કે આ ન કરાય. અને હગરામ વાઘરી નિયમ પ્રમાણે રહે. અને
એકદમ ભક્ત. ગાયા વગર પાણી ન પીવાય, ધોયા વગર બહારનું લાવેલું શાક ન વપરાય, શાળા વગર લોટ ન બંધાય, ગાળી ચાળીને બધું. ગાળા વગરના પાણીથી નવાય પણ નહીં. નદી તળાવમાં વાંધો નહીં, ઘરની વાત કરું છું. નકર પછી નદીએ બુંગણ લઈને જાય કે નાઈન પણ નાવું. સ્વામિનારાયણ ભગવાનના ભગત કારિયાણીમાં ઓથિયા પટકર ને અમરો પટકર ને મોકો પટકર ને એ બધા એમના માતુશ્રી રાયબાઈમાં બહુ જ મોટા ભક્ત હતા, એકાંતિક ભક્ત હતા. આમ બેહેન સમાધિ થાય અને અક્ષરધામમાં જાય. આપણે આંખી વીસી તરત આપણને બીજું જ કંઈક દેખાય, એ કે અંધારું દેખાય, આમાં કાંઈ દેખાતું નથી. સવારના પરમાં પૂજા કરવા બેસીને ત્યારે ખબર પડે. અને ઓલો ભરવાડને તો બકરી જ દેખાય. જોજો તમે ઓલું મણીવાળી ઓલું એને વાણિયાને એ બધા એ ક્યાં મણી બાંધેલો છે ને ડોકે, એ મણી જ દેખાતો હોય છે એને કે આય બકરી બકરી ગઈ, મણી ભેગો ગયો ને એટલે એને એ દેખાય. ધંધા બિઝનેસવાળાને એ દેખાતું હોય. રાયબાઈમાં આમ બેસે ને ધ્યાનમાં, સીધા અક્ષરધામમાં મહારાજની મૂર્તિ દેખાય. એવા હતા ભક્તરાજ. અને ઓથિયો પટકર, અમરો પટકર, મોકો પટકર આ બધા દરબારો મહારાજના વખતમાં સત્સંગી હતા. કુંડળ ગામમાં મહારાજે કીધેલું કે ગાળા વગરનું પાણી ન પીવાય, કલ્યાણ ન થાય, પાપ લાગે. તો એણે તો ઘરે જઈને મોટું વેજું મગાવ્યું. એટલે કપડાને તાકોને પેલા વેજું કહેતા, વેજું મગાવ્યું. કપડાં ફાડ્યા ગહણા, અને બળધાને, ગાયને, ભેંસને, નાની પાડીને, વાસળીને બધાને મોઢે બાંધ્યા અને ઉપડ્યા અવેડે પાણી પાવા. મહારાજ સભા કરીને બેઠેલા લીમડા હેઠે. મહારાજ કે આ શું કર્યું ઓથિયા? એ કે મહારાજ આનું અંગલ પાણી પીવે કલ્યાણ ન થાય, એટલે ગળીને પાણી પીવે ને. મહારાજ કે પશુના ધર્મ જુદા છે ને માણસના જુદા છે. પશુ સમજે છે કે મારે બીડી ન પીવાય, ગુટકા ન ખવાય, તમાકુ ન ખવાય. માણસ મારો વાલીડો ખિસ્સામાં નાખીને સભા બેહે, બહાર જાય તરત ઠપકારે. એટલે આપણે એવું છે પ્રશ્ન. એટલે શ્રીજી મહારાજે કીધું કે ભાઈ ગાળીને પાણી પીવું. હગરામ વાઘરી ગઢડા જતો હતો, રસ્તામાં બ્રાહ્મણ ભક્ત ભેગા થઈ ગયા. અને હગરામે તો નદી આવી તો વીડો ગાળ્યો, પાણી ઉલેશ્યું, પાણી આશર્યું, પછી ખલતામાંથી લોટો કાઢ્યો. અને બાજુમાં જ એક બ્રાહ્મણ ભગત શિવરામ ભટ્ટ, અને એ શિવરામ ભટ્ટ ઓલો પાણી હતું ને વીડામાં ગોઠણિયા વાળીને સીધું પી લીધું. અને ઓલા હગરામે તો ઉલેશ્યું, અને પછી લોટો ઉટક્યો, અને વળી પાછું એ ખંખાળ્યો, સાફ કર્યું, ને ગળનું માથે મૂક્યું, ઉપર પાણી ખોબેથી નાખ્યું, અને પછી આમ ખંખાળ્યો, અને પછી ગળેલા પાણીથી ધોવાઈ ગયો. પછી એ લોટામાં પાણી ભર્યું, અને પછી ગળનું લઈને એક નીચવીને મૂક્યું, અને પછી આમ હાથમાં લોટો રાખ્યો, પગમાં ચંપલ કાઢી નાખ્યા, અને માનસીમાં મહારાજને પાણી ધરાવ્યું, અને પછી ઊંચેલી પાણી પીધું. ઊંચેથી પાણી પીધું ત્યારે શિવરામ ભટ્ટ બોલે કે વાઘરા, અમારા બ્રાહ્મણ જેવું તું ક્યાં શીખી ગયો? ત્યારે કીધું કે ભાઈ ભગવાન સ્વામિનારાયણ મળ્યા, એના સંતો મળ્યા, અને એને મને શીખવાડ્યું કે પાણી તો આમ પીવાય, ગાળીને પાણી પીવું, ગાળ્યા વગરનું પાણી ન પીવાય, પડેલી વસ્તુ કોઈને ન લેવાય, અનીતિ ન કરાય. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું કે હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. હરી કથા જે ન સુણે જ કાન, તેને પ્રભુનું નવ થાય જ્ઞાન. એટલે ભગવાનની કથા સાંભળીને વાઘરી જેવો વાઘરી એ કેવો બની ગયો, ગાળીને પાણી પીતો થયો. હવે એ કાચું માંસ ખાઈ જનારા, એની બદલે આવો ભક્ત બની ગયો. અરે એના કરતા આગળ પ્રસંગ એ બન્યો કે દુકાળ પડ્યો, અને આપણે અહીંયા સાસ વારે દુકાળ પડે. એક તો ભોં પાતળી, અને પાપ વધતા જાય. ગવર્મેન્ટ કતલખાનાના પછી પરમિશનો આપતી જાય, એટલે ધરતી કંપવા માંડે અને દુકાળ પડે. એનું કારણ આ જ છે. દુકાળ કેમ પડે, ધરતી કેમ કંપે? ભૂકંપ થયો તો થાય જ ને. કતલખાના કેટલાનું વિશ્વ આખામાં વધારે આવ્યો બોલાશે, જ્યાં એના નાખે છે, પાપ વધ્યું છે. સગરામ વાઘરી અહીંયા દુકાળ પડ્યો એટલે મુક્તાનંદ સ્વામી કીધું સ્વામી પેટવ્યું રળવા જવું કંઈક દયા કરો. અને પહેલાના વખતમાં તમારા ગામડામાં પણ અહીંયા પેટવડિયા રાખતા, ખાવું પીવું. અંતરીદીનો મહિનો
પૈસા એ કે એ કાંઈ નહીં, જેને ત્યાં કામમાં રહી એ આપણને ખાવા પીવા 2 ટાઈમ આપે, બીજું કાંઈ ન મળે. કદાચ લુગડું પાતળું કદાચ આપતા હોય તો દિવાળીએ કે ઉતાહણીએ 2 પાલી બાજરો એવું જ તે. એવા લોકો પેટવડિયા રહેતા ગરીબ માણસો. એટલે હગરામે મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી કાંઈક દયા કરો તો કાંઈક પેટીયું રળીએ, કાંઈક છે નહીં, આવી મજૂરી મળતી નથી. મુક્તાનંદ સ્વામી ચિઠ્ઠી લખી દીધી સુરત ભાલચંદ શેઠ ઉપર, અર્ધેશ્વર કોટવાલ, ભાલચંદ શેઠ ને એ બધા મોટા મોટા સત્સંગી ત્યાંના ભાલચંદ શેઠ ઉપર લખી દીધી કે જાઓ ત્યાં કોકની ત્યાં દુકાનમાં કંઈક મળી જાય છે. મોટી મોટી કાપડની મિલું ચાલે, કાપડ હકેલવામાં, કોઈક મોટા શેઠિયાના ફળિયો આંગણું વાળવામાં. પણ આ વાઘરી હતો એટલે હારા ઘરમાં કંઈ એને પછી કોઈ રાખે નહીં, પટ્ટાવાળો ચોકિયા તરીકે કોઈક રાખે. જતા હતા અને રસ્તામાં પડેલું કડલું હગરામે જોયું. ચાંદીનું કડલું, દુષ્કાળનું વખત મૂકે કોણ? આપણે તો ખુશ થઈ જાય કે ઓહો ભગવાન દેતા છે તો છપ્પર ફાડ કરી દેતા હે, વાહ કેવા દયાળ. આપણે કોઈને ઘરે લેવા ગયા, દિવાલ તોડી, બાણા ખોડવ્યા, આપણે કાંઈ કર્યું નથી, આપણે સામે લાવીને પડ્યું છે, કોઈ છે નહીં પાછું. હવે આપણે ન લઈ કોઈક લઈ જ જવાનું છે અને આપણા માટે જ ભગવાને મૂક્યું છે એમ થાય. પણ સગરામે વિચાર કર્યો કે નથી લેવું, મહારાજે ના પાડી, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે. સગરામે ઉપર ધૂળ વાળી દીધી, કારણ કે એને એમ હતું કે માસળ મારી પત્ની આવે છે ને બાયુને જીવ ટૂંકો હોય ને ઘરેણામાં એની વૃત્તિ વધારે હોય, એને બશેર હોનું કરાવી દીધું હોય ને પણ જો એક વીંટી ઓછી પડી ગઈ હોય ને તો એ કેરોસીનનું ડબલું ખાલી કરે ગમે ત્યારે. જોઈજો તમારે એને ગમે એટલું એને તમે લાવીને દીધું, પણ એ કે તમે બધું લાવી દીધું પણ મને ગમે છે તમે નથી લાવી દીધું. હવે તને તો આખી દુનિયા ગમે, ક્યાંથી ભેગું કરવું, આપણા ઘરમાં પહોંચ જોઈએ. પણ આ એક સ્વભાવ છે માણસનો. હવે બને છે એવું કે સગરામે લીધું નહીં, એની ઉપર એની વાળી દીધી માટી, અને પછી ચાલતા ચાલતા આગળ સગરામ ઝાડ નીચે, ઝાડને સાંયે પોરો ખાવા બેઠો. આ પંથકમાં ઝાડ્યું બહુ, અહીંયા કહેવાય નહીં કે આંબાને સાંયે બેઠો એમ, કે દેખાતો જ નથી આંબો. આંબો ભગત બેઠો હોય, સભામાં બેઠો હોય, છોકરો આંબો નામનો હોય, પણ ઝાડવા આંબા બહુ નથી જોવા મળતા. હવે એના પત્ની સાથે થઈ ગયા કે તમે રસ્તામાં બેસીને શું કરતા હતા? એ કે કાંઈ નહીં, તને શું કહેવું એમાં? એ કે મને નહીં કહો તમે, એટલે પછી તરત કહેવું જ પડે. આમાં તો બધાને આમ તમારે એમ કે કેવું છે કે નહીં? હા કહી દો નકર જોયા જેવી થાય. મેમ કે જેવું ગામ હશે, ભાઈ લગ્ન કરીને આવ્યા અને સુરેન્દ્રનગરમાં પાછો સાયકલ લઈને નોકરી આવે, સાંજે પાછો પગી જાય. પણ એની એક સહજ ટેવ હતી, એ ઘરે જઈને પાછું કે ગરમ પાણી તૈયાર છે કે નહીં, ગરમ પાણી તૈયાર છે કે નહીં, નહીતર રસોઈ તૈયાર છે કે નહીં, નહીતર મારા લુગડા કાલના મેં કાઢેલા ધોઈ નાખ્યા છે કે નહીં, નહીતર ખાટલો પાથરો છે કે નહીં, નહીતર. આને બોલવાની આવી ટેવ. એટલે ઓલું બાય બચારું નવું પાણીને આવેલું એટલે એને મૂંઝવણ થાય કે આ નહીતર એટલે શું હશે? માવતર મોકલી દેહે, મારશે, વઢશે, આ શું કરશે? આનો પરિચય જાજો છે નહીં. અત્યારની જેવું નહોતું ને કે નવરાત્રિમાં 15 દી ફરી આવીને પછી એટલે બંધ કરીએ. પહેલાં તો માવતર કરતા હતા ને, એટલે આખી જિંદગી હાલતા હતા. અત્યારે પોતે કરે છે એટલે અઠવાડિયામાં છૂટા થાય છે. એટલે એ તો બિચારા ચિંતામાં શરીર ઓગળવા માંડ્યું, હુકાવા માંડ્યા. એટલે બાજુના ઘરે એ કામે કાજે જાય કારવે, આખો દી ઘર કામ કરે. પાડોહાને પૂછ્યું કે ભાઈ તારી બેન તારું શરીર કાં હુકાય છે? એ કે બેન કહેવાય એવી વાત નથી. કે શું છે? કે મને નહીતર વળી ગયું છે. કે નહીતર વળી ગયું? એ કે હા. એ ક્યાંથી વળી ગયું? કોઈને સુડેલ વળગે, ભૂત વળગે, પ્રેત વળગે, મામો વળગે, તને નહીતર વળી ગયું? એ કે હા મને નહીતર વળી ગયું. હાહુ નકર બધે વળગે છે, ઘણાને હાહુ વળગે, તને નહીં? કે હા. કે શું એ વાત તો કરી, નહીતર કેવું છે? એ કે રોજ તમારો ભાઈ આવે છે ને તરત પૂછે છે પાણી ગરમ છે કે નહીં, નહીતર ખાટલો ઢાળ્યો છે, પાથરો છે કે નહીં, નહીતર
એ નહીતર એટલે શું હશે, શું કરશે? કે એમાં બુંજાવતું હશે. આ તમારા ભાઈની ટેવ પહેલાં એવી જ હતી. એ આવે ત્યારે તમારે જવાબ દેવાનો, સામે પૂછી લેવાનું, નહીતર. એટલે ઓલા રસોઈ કરતા હતા, રોટલી વણતા હતા, ભાખરી વણતા હશે. હાજે ઓલો ભાઈ નોકરી તે આવ્યો, પટફૂલો ટીંગાડ્યો, ઊનું પાણી છે કે નહીં, નહીતર અળુક લઈને બોલે પાછો. એટલે ઓલા બાય રસોઈ કરતા કરતા સીધા રસોડામાં હાથમાં વેણું બહાર આવ્યા કે નહીતર એ કે હું ટાઢે પાણી હાથ પગ ધોઈ લઈશ. ત્યારે ઓલા બાઈને ખબર પડી કે આ નહીતર આવું હતું. ભાઈ તો ફોસી હતા, દાદાગીરી ત્યારથી જ ચાલુ થઈ છે. એટલે આ પ્રકારે એટલે એની પાસે તો મારો હગરામ વાઘરીએ કીધું, હગરામ વાઘરીના ઘરવાળા રૂડી ડોશી એને કીધું કે તે મને નહીં કહો, નહીતર પછી જોયા જેવી થાય. એટલે ઓલા કે સારું કહી દો કે કડલું હતું અને આમ પડ્યું હતું, એટલે ઉપર મેં ધૂળ વાળી દીધી, તારો જીવ ટૂંકો અને દુષ્કાળનું વરસ એટલે તું લઈ લેતો. ત્યારે એમના ઘરવાળાએ કીધું કે આપણે સત્સંગ થયો, મહારાજના આશ્રિત ત્યાં આ ગળામાં કંઠી સ્વામિનારાયણની પહેરીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ, જેની ગળામાં કંઠી હોય, હાથમાં માળા હોય અને ગળામાં, અને આ પ્રમાણે ભગવાનનું અંતકરણમાં ભજન કરતા હોઈએ. અને પડી વસ્તુ, તમને પડેલી વસ્તુ તમને કડલું લાગ્યું, ચાંદી લાગી, હું તો પડ્યું ધાનને ધૂળ જ સમજું છું. ગમે તે હોય ને ત્યારે સગરામે વિચાર કર્યો કે આ મારા કરતા અધિક છે. એટલે પારકી વસ્તુને ધૂળ સમાન જાણે એ મહાન ભક્ત બને છે. તુલસીદાસજી મહારાજ કીધું પરદન પથ્થર જાણીએ પરશ્રી માત સમાન યજ્ઞ કરતા જો ભગવાન ન મળે તો તુલસીદાસ કે હું તારો જમાન થઈ જાઉં. એટલે ખરેખર સગરામ આવો બની ગયો. આ કેના કારણ? કથા વાર્તાને કારણે. કથા વાર્તાથી આવો ભક્ત બની ગયો. એટલે આપણે પણ જેટલી કથા વાર્તામાં રુચિ રાખશું ને એટલે આપણી અંદરથી દુર્ગુણો ચાલ્યા જશે અને આપણે સારા બની જશે. અરે માણસ તો સુધરી જાય. વડતાલનો જોબન પગી સુધરી ગયો. અરે રાજકોટની અંદર બોરડી છે, કાંટાળી બોરડી. બોરડીના કાંટા જ હોય ને કે ન હોય? બોરડી માત્ર ને કાંટા હોય. પણ સહજાનંદ સ્વામી મહારાજ બોરડીના ઝાડ નીચે બેઠેલા અને સર્જન માલકમને જ્યારે મળવા ગયેલા મહારાજ ત્યારે, અને મહારાજની સાથે કૃષ્ણ ભગવાનનો અવતાર ગોપાળાનંદ સ્વામી પણ સાથે હતા, વ્યાસ ભગવાનનો અવતાર નિત્યાનંદ સ્વામી સાથે હતા, સુખદેવજીનો અવતાર સુખમુનિ સ્વામી સાથે હતા, અર્જુનનો અવતાર દાદા ખાચર સાથે હતા, અને રામચંદ્રજી ભગવાનનો અવતાર રઘુવીરજી મહારાજ એ પણ સાથે હતા, અને નારદજીનો અવતાર મુક્તાનંદ સ્વામી પણ સાથે હતા. આવા અવતારો જેવા સંતો સહજાનંદ સ્વામી મહારાજની સાથે હતા અને એ બોરડીના ઝાડ નીચે બેઠા હતા. અને એ વખતે ગોપાળાનંદ સ્વામી ઊભા થયા અને ગોપાળાનંદ સ્વામીની પાઘડીનું એક શેડો એમાં ભરાણો. ત્યારે ઇન્દ્રનો અવતાર, બ્રહ્માજીનો અવતાર પ્રભવાનંદ સ્વામી એ બાજુમાં જ હતા. પણ ગોપાળાનંદ સ્વામીની પાઘડી અડધી માથે નીકળી ગઈ. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે અરે બોરડીને કથા કરે છે અને બોરડી કથા સાંભળે. બોરડીને કથા કરી કે બોરડી, તારા છાયામાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન બેઠા અને તારો સ્વભાવ મુક્તિ નથી. યમુનાજીના ધરામાં કાળિયો કોબરા નાગ હતો, એની કૃષ્ણ ભગવાનના સંબંધે એનો પોતાનું ઝેરનો ત્યાગ કરી દીધો અને તું તારો સ્વભાવ મુક્તિ નથી. આ કાંટાળા મારી પાઘડી ખેંચી લીધી અને બોરડીને કથાને અસર થઈ અને બોરડીને શબ્દ લાગી ગયા. બોરડીને એમ થયું કે સ્વામીને નથી ગમ્યું, મેં મારો સ્વભાવ ઝળકાવ્યો ને એ પકડી લીધું ને લુગડું. બોરડીએ કાંટાનો ત્યાગ કરી દીધો. તમને બધાને એવું લાગશે કે સ્વામી છે ને 11 વાગ્યા એટલે ટાઢાપુરના ઠપકારે છે. ઘણા વડીલોને એવું થતું છે કે સ્વામીને ડગલી છે કે નહીં, કદાચ ને કાંઈ કહેશે આવું, કાંઈ મિસ્ટેક નથી. પણ તમને વાત કરું કે બોરડી સત્ય હકીકત છે, ઊભી છે, હજી એને કાંટા નથી. જો તમારે જોયું હોય તો ભૂપેન્દ્ર રોડ ઉપર મંદિરે આવજો, તમને એ કાંટા વિનાની બોરડી હજી દેખાશે. બોર આપે છે ને કુપળો ફૂટે છે, કાંટા ખરી જાય છે. બોરડી પણ સમજી જાય છે ભાઈ કે ભગવાનને સંતને ન ગમે એવો આપણે સ્વભાવ ન રખાય તો આપણે ગુટકા રખાય.
ભગવાનને સંતને ન ગમતું હોય તો ગરબામાં જવાય. હા, માતાજીના ગરબા ખોટા નથી, કોઈ અવતાર ખોટા નથી, કોઈ દેવ ખોટા નથી, કોઈ ખોટું નથી, માતા મહાદેવ કોઈ ખોટા નથી, પણ એની પદ્ધતિ ખોટી છે. બાકી પહેલાના જમાનામાં તો બધા ભક્તો માતાજીની મૂર્તિ મૂકીને ફરતા ગરબા ગાતા અને માતાજીને રીઝવતા હતા. અને ભગવાન સ્વામિનારાયણ પાસે પણ એક માતાજીનો ભક્ત આવ્યો હતો, મહારાજ સ્વામિનારાયણ ભગવાન પાસે પણ ગરબા ગાયા હતા કે માડી તું તો પાવાની પટરાણી, ભવાની માં તું કાળ ક્યારે લોલ, માડી તારા હે મુખને મરોડ કે જોઈને લાજે છે કુંવર નંદનો રેલો, હે માડી તારા ઊંચા મંદિર ઊંચા મેલ, જરૂર ખડે દીવા બળે રે લોલ. આ ગાયું તું મહારાજ પાસે, મહારાજ રાજી થઈ ગયા. આહા, શું એની ભક્તિ, માતાજી પ્રત્યે કેટલો પ્રેમ છે. આ પ્રકારની જયારે ગાયો ગરબો, અને એ વખતે પ્રેમાનંદ સ્વામી સામે બેઠા હતા, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને મંજુ કેશવાનંદ સ્વામી બધા મહારાજના પરમહંસો બેઠા હતા. અને એમણે મહારાજે ગરબો વખાણ્યો કે શું એની ગરબી, એનો રાગ કેવો, એનો ઢાળ કેવી, એની હલક કેવી. અને પ્રેમાનંદ સ્વામી હાથમાં સારંગી લઈને ઊભા થઈ ગયા અને ગાવા માંડ્યા કે વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રે લોલ, વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રે લો, જેને બજતા છૂટે આ ફંદ કરે આ ભવ પારને રે લોલ, વંદુ. આ પ્રકારની પ્રેમાનંદ સ્વામી એક પછી એક પંક્તિ બોલવા લાગ્યા, એક પછી એક પદ ગાવા લાગ્યા. 8 પદની રચના કરી નાખી. અને ભગવાનના આવા જે સ્મરણ વાળા પદ, જેના અંતરમાં ચિંતન થતું હોય, એવા સંતને તો સાક્ષાત દંડવટ પ્રણામ કરીએ, એવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે વચનામૃતમાં. એટલે આપણને આ ભગવાનનું સ્મરણ થાય, ચિંતવન થાય, એટલા માટે આ ભક્તિ પર્વનું આયોજન કરેલું છે. અને આ પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. પૃથ્વીના પેટાળમાં 22,000 સંપ્રદાયો છે, વિશ્વમાં 11 ધર્મો છે, પણ સ્વામિનારાયણ ભગવાને જે કાર્ય કર્યું ને, એ અનોખું કાર્ય છે ભાઈ. આ કળયુગની અંદર સતયુગ સ્થાપી દીધો છે. અને આ સંતો સતયુગી સંતો બનાવ્યા છે, હરિભક્તો સતયુગી બનાવ્યા છે. અને તમારા બધાની અંદર સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગનું પ્રગટપણું છે. તમારી અંદર કળયુગનો પ્રવેશ નથી. તમે કળયુગમાં જન્મ્યા છો, પણ તમારી અંદર કળયુગ નથી. એ સાબિત કરી બતાવે છે આ સત્સંગ સભા. અને શાસ્ત્રને આધારે આવતીકાલે હું આ સાબિત કરી દઈશ કે સતયુગ તમારામાં પ્રગટ છે અને તમે સતયુગી છો. પણ ક્યારેક ક્યારેક કળયુગ આવી જાય છે, ત્યારે લખણ ઝળકાવે છે પેલી બોડીની જેમ. છોકરો 18-19 વર્ષનો થયો, લવર મૂછો જરાક ધુમાડા કાઢતી મૂછ ફૂટીને ગાલ ભરાવદાર થઈ ગયા, શરીર બરોબર તકતકતું થઈ ગયું, અને શોર્ટકો ભરીને તો શેડ ફૂટે એવો જ ખવડાવી પીવડાવીને એને માવતરે હાજો હારો કરી દીધો. 19-20 વર્ષનો થયો એટલે નક્કી કર્યું ને પછી લગ્ન આવ્યા ને પછી માંડવો નખાણો ને પછી ખાટોડાનો દિવસે બધું વરવીવાનો ખરસ પતાવ્યો ને બીજે દિવસે સવારના પરમાં 3 વાગ્યામાં જાન જૂતવાની હતી. પણ ડોશીમાને કીધું કે તમારે જાનમાં નથી આવવાનું. તો ડોશીમા કે બટા મારે બીજું હવે શું કર્યું, જાનમાં તો એક વખત આવવા દે, છેલ્લું છે કે તમારે નથી આવવાનું, તમે જ્યાં જાવ ને કાંઈક ને કાંઈક હળી પાતળી કરો છો. કાંઈક ને ડોશીમાની ટેવ હતી, કાંઈક ને કાંઈક લઈ લે. કથામાં લેવાનું હોય, ચંપલ ન લેવાના હોય કોકના, પણ કથામાં લેવાનું હોય. પણ ઓલા કાંઈક ને કંઈક લઈ લે. એટલે છોકરાએ કીધું તમે ચોરી કરો, મારા હારામાં કેવું ખોટું દેખાય, એટલે તમને નથી લઈ જવા. એ કે બટા મને લઈ જાવ, હું કાંઈ નહીં કરું. ડોશીમાને બહુ કર ગયા એટલે એમ થાય કે હવે એ કે બટા મારા આ છેલ્લું છે, હવે મારી જાન જૂતવાય નહીં, અમારે તારી જાનમાં આવવાનું છે. હવે ગાય એકથી ગઢી શિયાળ જેવો રાગ થઈ ગયો છે, એટલે હવે એક વખત લઈ જા તો સારું. ડોશીમાં એ કર ગયા એટલે માવતર છે દાદીમાં, એટલે છોકરાએ કીધું સારું આવવાનું ખરું પણ કાંઈ કરવાનું નહીં, બધા હારી રહેવાનું કે સારું બટા. અને જાન આવી અને જાન ગઈ એટલે ધામધૂમ થઈને
વરિયાળીના પાણી પવાના ને ઉતારા થયા ને પછી તો વરઘોડો ચડ્યો, ઘોડા જેવો ઘોડા પર ચડ્યો, એટલે એ બધું થયું, ધામધૂમ થયું. ને પછી તો વર પોખાણા અને વર પોખાણા ને પછી તો અગ્નિની સાક્ષી અને ગોળ બાપાની સાક્ષી બધું ફેરા ફર્યા અને ફેરા ફર્યા ને પછી તો ઉતારે આવ્યા. અને બીજે દી હવારના પોરમાં જાન નીકળવાની હતી. એ વખતે વરરાજો કંસાર જ જમવા ગયો. એ ગયો ને એ વખતે ડોશીમાં એ વિચાર કર્યો કે હવે આ સમય પૂરો થઈ ગયો છે, મારે કાંઈક કરવું જોઈએ. એટલે ડોશીમાં એ ઘરમાં ઓસરીમાં રહોડામાં બધે આંટો માર્યો કે ઘરમાં એક બાજુ ચૂલાની પડખે મોટી જબરી કાળી માણી હતી, માટલું મોટું સાસનું ભરેલું, એમાં એક દોણી ભરી લીધી. દોણી ભરીને વરરાજાની ગાડીમાં કડબના ઓલા પૂળા નાખેલા બાજરાની એમાં આઘું પાછું કરી એમાં ગોઠવી દીધી, ઉપર બુંગર ઢાંકી દીધું, કોઈ જાણે કરવે. અને ડોશીમાં પાછા ડાયા થઈ ગયા, હાથમાં માળા લઈને બેસી ગયા અને બેઠા બેઠા ભજન શરૂ કર્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ જટેશ્વરાય, ઓમ જટેશ્વરાય, હર હર ભોલે જટેશ્વરાય. ડાયા ડમરા થઈ ગયા. પછી તો બધા બેઠા ને ગાડું જોત્યું ને ગાડું તો રસ્તે ચડ્યું. અને રસ્તે ગાડું ચડ્યું એટલે ત્યાં કાંઈ થોડા ડામર રોડ કરેલા હતા ભાજપ સરકારે, કોંગ્રેસ કોઈએ. અને ગાડા તો રસ્તા આવે, રોદા આવે, અને રોદા આવે એટલે સાસ પુલ્લે અને ઓલા બુંગળને અડે એટલે બુંગળ પકડી લે સાસને, એટલે પલળતું ગયું. પલળતા પલળતા વરરાજાની સોણી પલ્લી. વરરાજાએ કીધું કે આ શું થયું? અને માં હમું જોયું ત્યારે માડી કે બટા બેસી રે, કાંઈ નથી થયું. કે ઝલક ઝલક ઝલક. એ કે આ શું થાય છે? ત્યારે ડોશીમાં કીધું બટા એ તો મારા લખણ ઝળકાય છે. ભાર્ગવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણ ન જાય. એટલા માટે આપણે આ સત્સંગમાં આવીએ છીએ તો ગમે તેવો જ્ઞાતિનો હોય, ગમે તેવા વર્ણનો હોય, ગમે તેવો મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, અરે ઝાડવા હોય, એ પણ પોતાનો સ્વભાવ મૂકી દે છે. તો આપણે તો ચૈતન્ય છીએ, મનુષ્ય છીએ, ભણેલા છીએ, ગણેલા છીએ, હારા ગામમાં રહેનારા છીએ, ધોળા જબલા પહેરનારા છીએ. એટલે આપણે તો સ્વભાવ પ્રકૃતિ મુકાય એના માટે આ સત્સંગ છે. ઉત્તમ પ્રકારના મનુષ્ય બનીએ એના માટે આ સત્સંગ છે. અને આ સત્સંગ કરવાથી ફાયદો કેવો થાય છે એની વાત તો મુખથી વર્ણન થઈ શકે એવું નથી. અરે શારદા અખંડ ગાય ને તો આ ગુણનો પાર આવે એવું નથી. આ સત્સંગનો પ્રતાપ કેવો છે! ધીરા રહી ધીરજ ચિત્ત ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો. ધીરા રહી ધીરજ ચિત્ત ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો. સારું ચણાવો ઘર શ્રેષ્ઠ ઘાટે, તજાય છું મચ્છર દુઃખ માટે. મેરુ ચળે ભૂમિ ફણીન્દ્ર મૂકે, કે વેદવાણી વિધિદેવ ચૂકે. ભાનુ ઉગે પશ્ચિમ પાસ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. ભગવાનનો આ સત્સંગ આપણને મળ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સાચા સત્પુરુષ મળ્યા છે. જગતમાં એવાનો જોટો ન ચડે એવા સંત મળ્યા છે. અને એણે આપણને આ દિવ્ય સત્સંગ આપ્યો છે કે જેનાથી કુટુંબમાં પણ શાંતિ થાય, અંતરમાં પણ શાંતિ થાય, ઘરમાં લક્ષ્મીજી રિદ્ધિ સિદ્ધિના ઢગલા રહે અને સ્વર્ગ જેવું આપણા ઘરની અંદર સુખ શાંતિ રહે. એવું આ સત્સંગ આપણને દિવ્ય આપ્યો છે. તો એની અંદર એનું મૂળ કારણ એ છે કે ભગવાન સ્વામિનારાયણે સતયુગી ધર્મ પૃથ્વી ઉપર સ્થાપ્યો છે. અને એ સતયુગી ધર્મ એટલે શું એ વાત હરલામૃતને આધારે કળયુગે, સતયુગે, દ્વાપર યુગે અને ત્રેતા યુગે ભગવાન સ્વામિનારાયણ આગળ કરેલો પ્રાર્થના અને પોકાર એની વાત આવતીકાલે આપણે સમજીશું. અત્યારે સમય ઘણો થઈ ગયો છે એટલે અત્યારે આપણે વિરામ લઈશું. રસ્તામાં આપણે થોડું ઘણું આચમન કરતા જઈશું અને ભગવાનને સ્તુતિને પ્રાર્થના કરીશું કે આપણું જીવન મંગળ બનાવે. પણ એટલું કરીએ કે ગંગાજીના ધરામાં નાયા પછી ગધેડો ધૂળીમાં આલોટે પછી કેવો થાય? ગધેડાને ધોઈ ધફાવે ગાય ન થાય રે. સાચે સાચું કહેશું હરી રાખે એમ અમે રહેશું રે. એટલે પછી જો એવું થઈ જાય ને તો બધું ધોવાઈ જાય. ગમે એટલો પવિત્ર કર્યો હોય પણ પછી એનું એ જ થઈ જાય. ફર્સ્ટ ક્લાસનો 50 કરોડનો બંગલો હોય ને પછી પાયખાના પાસે બેઠા બેઠા કે અહીંયા ગંધાય બહુ
તો હારી રૂમમાં બેસ ને, તું બેઠો છો કે ટોયલેટ પાસે બેઠો છો, ગંધાય જ ને. એટલે આપણે અહીંયા સરસ મજાનો આવો સ્થાન છે અને અહીંયા સંતો, સતયુગી સંતો રહે છે. યોગી વત્સલ સ્વામી, આજે ધર્મજીવન સ્વામી આવ્યા છે, શિલનિધિ સ્વામી, પૂજારી સ્વામી, ભંડારી સ્વામી અમારા, અને આ બધા એક એક સંતોના દર્શન કરીએ ને પંચ મહાપાપ બળી જાય એવા તો બાપાના શીલવંતા સંતો છે. અને આવો લાભ આપણને મળ્યો છે. આ લાભ મૂકી અને ઓલા ઓખર કરવા જાય ને ઢોર એમ જઈએ આપણે હારા લગી ખરા. કદાચ શિલનિધિ સ્વામીને અમારા પૂજારી સ્વામીને ખબર નહીં પડે ઓખર એટલે હું, ધર્મ સ્વામીને ખબર પડે. અમારા જૂના બાપાના સેવક છે, 17 વર્ષ સુધી બાપાની અંગત સેવા કરનારા છે. એક એક સાધુ છે ને બહુ બ્રહ્માદિક દેવતા કરતા મોટા છે. એ તમને કાલે સાબિત કરી બધા. શ્રદ્ધા હોય તો કાલે આવજો, અને વહમું લાગ્યું હોય તો તમારે ઠાકર લે સ્વામી. પછી હું કેવું અમારે એ કહેવાય સ્વામી કહેવાય એટલું બધું મોડું થાય મૂકતાય નથી. રામદેવ પીરના આખ્યાનમાં સવારના 7 વાગ્યા સુધી ખાટલી ઘરની લઈને જઈએ છીએ, બેસી છીએ. ગગુડીઓ લાવે કાશીમ કાકા, આ તો આપણે સભામાં ઊભા થઈ જાય. હું હવે તું ગગુડીઓ નથી, 60 વર્ષનો બાપો છું. ત્યાં સવાર સુધી ઘરની ખાટલી ઘરનો કોથળો લઈને જઈએ. અને કાં તો છોકરાને કંઈક બટા પાણી લઈએ ઘરેથી, ત્યાં કોઈ પાણી પાતું નહીં તોય બેસી. અને અહીંયા તો બાપડા સંતો કેવું તૈયાર રાખે, ટાટા પાણીના કુલર રાખ્યા હોય, હવે તમારી માથે પંખા એટલા મોટા ફેરવે છે, અને હેઠે ફર્સ્ટ ક્લાસના પોસા ગાડલા, અને હે લીલા લહેર, અંજવાળા સંપલ કાઢે ત્યાં અંજવાળા, ગાડીઓ પાર્કિંગ કરે ત્યાં અંજવાળા, લાઇટ બિલ કોઠારી સમયને હડાકો. આપણે કાંઈ છે અને તોય આપણે વહમું લાગે. પ્રસાદ ખાતા જાય તોય કંઈ આજે ફાવ્યું નહીં. પણ તમને આટલો બધો ગળો પ્રસાદ રાખી છે છેલ્લે દિવસે હોય નકર રોજ પ્રસાદ 12 વાગ્યા પછી ન ખવાય, એટલે 12 વાગ્યા પહેલા પૂરું કરવું છે. કાલ તો બાણા જ બંધ કરવા છે. આટલો બધો મોંઘા ભાવનો પ્રસાદ દઈને આને વહેલા છોડાય ખરા. અને અનંત જન્મ સુધી આંટા માર્યા છે કે નહીં? ઉંદડાના દેહમાં ઝપટમાં આવતા હતા, સસલાના દેહમાં હાથમાં આવતા હતા, ક્યાંય ભાગતા હતા. હરણિયાના દેહમાં વાહે દોડીએ તો નહોતા હાથમાં આવતા. અત્યારે માંડ લાગમાં આવ્યા છો, મૂકવા જ નથી. આ વખતે તો ટિફિન ગાંઠ ઘડી નાખવો છે. એટલે ખરેખર ભગવાનને સંત કૃપાળુ છે, દયાળુ છે. એટલા માટે આપણા માટે દેશ અને પ્રદેશમાં બધે વિચરે છે. અને આપણને તો ભગવાન મળ્યા છે સંત સ્વરૂપે વનમાળી, સાધુ સ્વરૂપે વનમાળી જોયા મેં તો સંત સ્વરૂપે વનમાળી. આપણા તો બધાના બહુ જ મોટા ભાગ્ય છે. આપણા તો પુણ્યનો પારાવાર નથી. આપણને પ્રગટ ભગવાનને પ્રગટ સંત મુખો મુખ મળ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે મુખો મુખ થયું ઓળખાણે કોઈ વાતની ન રહી તાણે, કોણ જાણે આ કેમ થયું આવ્યું અણચિંત્યું સુખ. અને આપણે બધા કીર્તનમાં ગાઈ છીએ, તમે પણ સાંભળો છો કે પૂર્વના પુણ્ય ફળ્યા, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળા રે, સ્વામી તારા રૂપે, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.